સોનગઢ તાલુકાના સાદવેલ ખાતે રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પર્યાવરણ જતન અને સંવર્ધન ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે સ્થાનીય તંત્ર અને અગ્રણીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નિર્ધારિત સમયે બપોરે 3:45 કલાકે શ્રી સંઘવીએ સાદલવેલ ખાતે પોતાની માતાની યાદમાં અને પર્યાવરણની રક્ષા માટે છોડ રોપિયા અભિયાન વેગ આપ્યો હતો। આ અવસરે ઉપસ્થિત જનમેદની સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ આપણને જીવન આપે છે, ત્યારે આપણી ફરજ પણ બને છે કે આપણે પર્યાવરણને હરિયાળું અને સમૃદ્ધ બનાવીએ। એક પેડ માં કે નામ અભિયાન એ માત્ર વૃક્ષારોપણ કાર્યક્રમ નથી, પરંતુ મા પ્રત્યેના આદર અને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું સમન્વય છે। તેમણે વધુમાં નાગરિકોને અપીલ કરી હતી કે માત્ર વૃક્ષો વાવવા પૂરતા સીમિત ન રહેતા, પરંતુ રોપેલા છોડની પોતાના પરિવારના સભ્યોની જેમ માવજત કરવામાં આવે, જેથી તે વટવૃક્ષ બની શકે। આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિકો, જનપ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ, યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો। આ સમગ્ર વાતાવરણમાં પ્રકૃતિમય ઉત્સાહભર્યું જોવા મળ્યું હતું। જિલ્લા દ્વારા ભવ્ય વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મારા સાથી મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સૌ સદસ્ય, વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકો, હું સર્વપ્રથમ તાપી જિલ્લાના મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને અભિનંદન આપવા માંગુ છું। છેલ્લા 3 વર્ષથી હું આ કાર્યક્રમમાં અચૂક તાપી જિલ્લા ખાતે આવું છું। આજે આ 3જા કાર્યક્રમમાં આવ્યો છું અને દરેક કાર્યક્રમમાં મેં જોયું છે કે ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને જિલ્લાના સૌ નાગરિકો સાથે મળીને પ્રકૃતિના સંવર્ધન માટે જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે, આ કામગીરી ખરેખર કાબિલે તારીફ છે। આપ સૌને હું 2 હાથ જોડીને વંદન કરીને દિલથી સૌને સલામી આપું છું કે આપ સૌ લોકો આ કાર્ય માટે આજે વહેલી સવારે 9 વાગ્યાથી આ બધી જ વ્યવસ્થાઓ કરવા માટે પોતે અહીંયા પધાર્યા છો। સાદિક પઠાણ, તાપી।